હલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? ઘણા દિવસે આપણે મળ્યા કારણ કે થોડા વેકેશન મોડ ઓન હતો. ચાલો તો આપણે ગેટ બેક ટુ વર્ક. આપણે 3 સરખા માપમાં ઘી, ઘઉંનો લોટ અને ગોળ એક સરખા માપમાં લીધું છે. હવે એને પેનમાં ઘીને ગરમ કરીએ અને એની અંદર ઘઉંનો લોટ એડ કરીએ અને ધીરા ગેસે એને મિક્સ કરીએ. આપણે હલાવીએ. ગેસ ફૂલ નથી રાખવાનો, ગેસ લો ગેસે જ આપણે એને કરવાનું છે, જેથી લોટ આપણો સરસ શેકાઈ રહે. લોટનો કલર ચેન્જ થાય અને લોટ હલકો પડે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. તમે જોઈ શકો છો કે આપણો લોટ હલકો થઈ ગયો છે થોડો. હવે આપણા લોટનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણી પાસે એક ટિપ્સ છે જેનાથી આપણે સુખડી એકદમ સોફ્ટ કરીએ. એના માટે આપણે 1 ચમચી મલાઈ એડ કરીશું. આપણે ઘરની જ મલાઈ આપણે એડ કરી છે, જેનાથી આપણી સુખડી એકદમ સોફ્ટ થશે. હવે ગેસ બંધ કરી દીધો છે મેં, અને એને ઉતારી લઈશું ગેસ પરથી અને એને એક સરખું મિક્સ કરી લઈશું. એને 2 મિનિટ રવા દઈશું, જેથી એની વરાળ બધી નીકળી જાય. અને પછી આપણે ગોળ એડ કરી દઈશું અને એક સરખું મિક્સ કરી દઈશું. બધો ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લઈશું. હવે આપણો ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે બધી સુખડી ડીશમાં કાઢી લીધી છે અને એને સ્પેચ્યુલાથી આપણે પ્લેન સરફેસ કરી દઈશું. આપણે ઉપર ફેરવીને એકદમ સરસ સરફેસ એની કરી દઈશું. હવે એ ઠરી જાય થોડુંક એટલે આપણે ચપ્પુથી એને કટ કરી દઈશું. મલાઈ નાખવાથી આપણી સુખડી એકદમ સોફ્ટ બને છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમારી સુખડી કેવી થઈ છે. હવે હું તમને બતાવું કે આપણી સુખડી કેવી થઈ છે. આપણી સુખડી ઠરી ગઈ છે. જો હું તમને બતાવું કે આપણી એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતામાં જ ઓગળી જાય એટલી સરસ સોફ્ટ થાય છે આ સુખડી. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ છે, તૂટી જાય છે. તમે ચોક્કસ ટ્રાય કરજો. થેન્ક યુ.